રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અત્યારે જો આપણે વરસાદ છાંટા ચાલુ થયા છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું થઈ ગયું હવે એકદમ વરસાદી, અને છાંટા આવે પણ એમ કે બહુ નથી. તમને જો આવા છાંટા આવે છે. એક રેડું જો સારું આવી જાય ને તો આપણે જે આ ખેતરમાં જાયરું આવી એને નો વાંધો આવે. વાડીવાળાને આ કપા બપા તો આપણે કદાચ પાઈ દે, પણ ખેતરમાં જે જાહેર વાવીને એને વરસાદ વગર હવે બધી નીંગલાતી હતી. એક રેડું જો આવી જાય ને તો કામ થઈ જાય. હજી તો છાંટા આવે એમ કે બહુ નથી આવતો. જો આમ ઉપર ઉપર ખાલી જમીન પલ્લી છે. આમ આગળ જો આમ ધોરું ધોરું દેખાય. હવે વરસાદ હોય કે ધુવાણો હોય, બાકી તો ફરતી બાજુ જો એવું થઈ ગયું છે વરસાદી વાતાવરણ એકદમ. આ બાજુ જો આ કાગળ આટલો પલળી ગયો છે અને આમાં જો જરાક પાણી ભરાઈ ગયું. આટલો વરસાદ આવ્યો. ધીમો પડી ગયો પાછો. ત્યારે ઓછા છાંટા આવે. આવે એવું જ છે. જો કદાચ આવી જાય તો આપણે ઓલી જાહેર ને વાંધો ન આવે. બાકી જો આવી જમીન હજી પલ્લી છે. અને આપણે અત્યારે જવું છે વાંકાનેર. છાંટા આવતા હતા એટલે ઘડીક રહી ગયા. છાંટા કીધું મોરા પડી જાય ને પછી જાય. તો હાલો બ્લોકમાં બન્યા રહેજો. આની બાજુ જો પાળદરા બાજુ આપણે વરસાદ વેણું નાખવા આવી જતો. ને આ છે પાળદરાની નદી. આ પાણી તો બધું આપણે નર્મદાનું છે નદીમાં. આની બાજુ જો વરસાદ અત્યારે જો આજે છે બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 11. અને કાલે આપણે વાંકાનેર ગયા હતા ત્યારે થોડોક બ્લોક બનાવ્યો હતો. એ પછીનો કાંઈ બનાવ્યો નહોતો. અત્યારે જો વાતાવરણ એકદમ વરસાદી થઈ ગયું છે. જો ફરતી બાજુ એવા વાદળા થઈ ગયા છે. અને આજે જો આપણે ભેહુંને સરવા આ બાજુ છોડ્યું છે શેઠે. ખડ તો કાંઈ એવું ખાસ થયું નથી. એના વરાણીએ કીધું એને પગ મોકળો થાય, ખીલે ને ખીલે બાંધી દીધું. લગભગ હમળુકાની તો છોડ્યું જ નહીં. ખીલે ને ખીલે હોય એટલે આપણે સૂટ્યું કરી ત્યારે ઘડિયું કઢાવી હતી. અને અત્યારે તો સરે છે કે આપણે સૂટ્યું કરીને ને એટલે ઘડીક તો ભાગે. એટલે પછી એ નહીં થાકે ને એટલે પછી મને સરવા. તો બેહું ને આ બાજુ સરે છે. કાલે આપણે જો ઘડીક છાંટા આવ્યા તે પછીનો પાછો હાવ વરસાદ વહી ગયો હતો. અને આપણે ઓલી વાડીએ ઓઈરવાળી વાડીએ ત્યાં આજ સવારમાં એક રેડું સારું આવી ગયું હતું પાણ જોગું. અને પમદી રેડું સારું આવી ગયું. ત્યારે આપણે મગફળીના કેરા આમ ભરાઈ ગયા હતા. શેડે શેડે પાણી ભેગું થઈ ગયું હતું કેરામાં. અને અહીંયા તો કાંઈ હમણુકાનો એકઈ રેડું ન આવ્યું. અને છાંટા ઘડીક આવે ને વિયા જાય ને એવું કરે છે. આજે જો અંધારું તો ફરતી બાજુ છે પણ
વરસાદના તો હજી વાવડ થાય અહીંયા થાય છે, નથી થતું અહીંયા નથી થતો. કાલે આપણે વાંકાનેર ગયા ને અહીંયા પાળધરા, અહીંયા એટલામાં સારો વરસાદ હતો. અહીંયા એક રેડું વારું પડી ગયેલું હતું. પાછું વાંકાનેર બાજુ ગયા ને એ બાજુ હાવ હતો જ નહીં, સાંટાય નહોતા. અને આપણે જો આમાં હજી જાહેર વાવવાની બાકી છે. આપણે 30 તારીખ લગન વાઇટ જોવી છે વરસાદની, નકર પછી આપણે કોટેથી વાઈ દેવી છે, બંધાર કરીને પાઈ દઈશું. 30 તારીખ સુધીની આગાહી છે, એટલે 31 તારીખ સુધીની ત્યાં લગન રાહ જોવી. ઓલી બાજુથી કમ્પ્લેટ ઉગી જાય, પણ એ વરસાદ થાય તો થાય, નકર પછી મોટરનું પાણી એ બાજુ લાઈનનું પોગાડવી પડશે, રેડ ઈમડામાં પાવવું પડશે. બાકી તો જો આમ અંધારું તો ફરતી બાજુ હે. એકાદું રેડું જો સારું આવી જાય ને તો નો વાંધો આવે. અને કપા જો કંઈક આવો થઈ ગયો હે. આપણે જો બધી ભેહુંને અત્યારે બાંધી દીધી છે, અને આપણે જો બાંધવા ટાણે લીલું થોડુંક વાટી વાટી નાખી દીધું, નકર તો ખીલે આવે જ નહીં. એટલે કોરી કોરી પહેલાં વાટીને નાખી દીધું અને પછી બાંધી દીધી. એકને આમ બાંધી છે. અને અત્યારે જો આપણે ઓલી છત્રીને થોડુંક વેલ્ડિંગ કરવાનું, તો એ વેલ્ડિંગ કરી નાખી. એટલે ભાંગી તો નથી, પણ અહીંયા જો જરાક ખડી ગયું છે. જરાક અડી ગયું, અહીંયા જરાક સપોર્ટ મારી દઈ એટલે પછી આપણે ઓલું લુગડું નવું લઈ નાખી દઈને કલર કરવાનો. આપણે ઓલું વાણીને કલર કર્યો તો એનો કલર થોડોક વધ્યો હતો, કલર કરી નાખી. અને આજનો બ્લોક અહીં સુધી મળી, પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.